હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સવારમાં સૌને ફરીથી ટિફિનની તૈયારી કરતાં તો આજે મેન્યુમાં છે ભરેલા મરચાં અને દેશી તુરિયાનું શાક. જી ફ્રેન્ડ્સ, તો અત્યારે હું ભરેલા મરચાં બનાવવા જઈ રહી છું. દેશી તુરિયાનું શાક ગામડેથી સામે રહીશ ને બંને તુરિયા આવ્યા હતા દેશી, તો મને આપ્યા હતા તુરિયા ચોળીને. આજે મેં તુરિયાનું શાક કર્યું છે. અને જો મરચાં પણ મસ્ત હતા, મજેદાર. પહેલાં એમ થતું હતું કે સંભારો કરું, પણ હવે થોડાક એમ લાગ્યું કે ભરાય એવા છે, એટલે પછી ભરેલા મરચાં બનાવ્યા છે. અને આ જોઉં છું વધારાનો મસાલો હું માથેથી ઉપરથી નાખીશ, મરચાં પડી જાય પછી. તો આજના દિવસમાં તો હવે એવું છે કે આખર તારીખ છે, એટલે વીરબેન જશે સ્કૂલ અને 2 વાગે છૂટી જશે. એટલે આજે તો આખો દિવસ આમનો રહેવાનો છે. બેન બપોરે ઘેર આવી જશે, ઘરે આવીને કંઈક નવી જમવાની ડિમાન્ડ કરશે. તો વધારે પડતી તો મેગીની ડિમાન્ડ કરે, મેગી બનાવવી પડશે. બાકી તો સવારનો સમય છે, ભોળાનાથનું મંદિર છે, આરતી થઈ ગઈ છે. અને થશે અત્યારે આરતી નથી, પણ અમારે થોડીક લેટ આરતી થઈ છે. ગોરબાપા બહારથી આવે છે આરતી ઉતારવા, આવે પછી આરતી થઈ એટલે 7:30 જેવી થઈ જાય. વરસાદ સાવ વયો ગયો છે ત્યારે, તો એટલે વાતાવરણ થોડુંક આમ ગરમીવાળા જેવું છે. ગરમી થાય થોડીક, હાલે હવે થોડીક ક્યારેક ગરમી જોઈએ. બહુ વરસાદ પડી ગયો સુરતમાં. અત્યારે મસ્ત મજાનું તુરિયાનું શાક તો ખૂબ ચડવા ગયું છે. અને બનાવી રોટલી અને પછી ચા પાણી પીવા. જો આ છે મારું દેશી તુરિયાનું શાક. ગામમાં આવ્યા હતા ગામડેથી. અમે તો અમારે બધા ગામડે થાય નહીં, પણ સામે રહે છે બેનને ગામડેની ખતમમાં છે સસરાને, તો ત્યાંથી મોકલાવ્યું હતું. તો એવું છે. જો આ તુરિયાનું શાક બની ગયું છે, લગભગ તો મસ્ત. પછી રોટલી બનાવીશ, તેના મરચાં છે અને એક મરચાંને એવી રીતે નાખી અને તળી લઈશું. પછી તળવાનું રહેશે, પકવવાનું. ફરી મળીશ. થેન્ક યુ, બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધા? જો આજે છે આખર તારીખ અને ધીરબેન વહેલા છૂટ્યા છે, તો ડિમાન્ડમાં છે મેગી ખાવી છે બેનને. જો કાંઈ નાસ્તો નથી કર્યો, બધો એમને લઈને આવી છે પાછો. હવે બનાવું છું મેગી, અને અત્યારે મેગી ખાશે. કારણ કે આખર તારીખ હતી એટલે 2:30 વાગે છૂટી, 2:30 વાગે ઘરે આવી. અને પછી કે મારે મમ્મા મેગી ખાવી છે, તો મેગી બનાવું છું. અને હાથ પગને એવું ધોઈ દીધું, કપડાં ચેન્જ કર્યા. અને અત્યારે જો હું ડાયમંડ લગાડું છું ને, તો એ રેવા લાગી જાય કે ડાયમંડ લગાડવા બેઠી છે. જો કે મમ્મા હું ડાયમંડ લગાડીશ એમ કહે છે. ડાયમંડ એટલા એણે આ બધા જ લગાડ્યા છે ને, બધા એણે લગાડ્યા છે. જો બધા લગાડ્યા એણે લગાડ્યા છે. અને આ છે હીર. હાય કે હીર. જો અત્યારે આવી છે, તો એને એમ નથી કે હું થોડી વાર બેસી જાઉં, થાકી ગઈ છું, ત્યારે એને ડાયમંડ લગાડવા બેસું. ને હવે એ ખાશે મેગી. મેં તો જો કે જમી લીધું છે. મેં તો ખાધું છે, પગમાંય ડાયમંડ છૂટી ગઈ. મેં તો તુરિયાનું શાક ખાધું છે, ગામડેથી આવ્યા હતા. ભરેલા મરચાં, છાશ, રોટલી. બેન શું છે કે દરરોજ નાસ્તામાં શાક રોટલી ને એવું જ લઈ જાય ને, એટલે કે મમ્મા આજ મારે મેગી ખાવી છે. તો સારું, મેગી ઘરે છે તો ખાઈ લે, એ પ્રોબ્લેમ નહીં. સવારનું ગળું દુખે છે ને બહુ, એટલે અત્યારે માતાજી મેગી ખાશે, પછી રમશે. હવે કંઈ સુવાનું તો આવી નહીં. જો અત્યારે એને ચુંદડી પહેરી છે, સાડી પહેરી છે, સોરી. મમ્મા સાડી નથી પહેરતી, પણ એને બહુ શોખ છે સાડી પહેરવાની. સાડી પહેરી છે. અને હવે આખો બપોર હવે ઘરે લોહી પીશે, કારણ કે સ્કૂલેથી તો વહેલા છોડી દીધા. હવે ઘરે રહેવાનું, અને જો આવું કર્યા રાખશે, અને ઘરમાં એમાં રાખશે. બધી કોર ફરશે, અને માથે ઓઢશે, અને સાડીઓ પહેરશે, અને રમકડાને ઢગલા કરશે. ઘડીક થાય તો દરવાજામાં જાઉં બધું લખતી હોય ઊભી ઊભી,
બોર્ડ છે બધું છે, પણ તોય તે દરવાજામાં લખે. થોડીક વાર થાય તો ચિત્ર દોરે, હોમવર્ક કરે. એ કાલે નહીં પરમ દિવસે એક્ઝામ છે હો. તૈયારી કરવાની છે ને. નોટંકી કર્યા કરશે હવે. અને હવે થોડીક વાર હું બેસીશ, ડાયમંડ લગાડી રમશે, પછી હવે એને એક્ઝામની તૈયારી કરાવીશું. દિવસ વહી જશે તો પપ્પા આવી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો જો મેગી બનીને તૈયાર થઈ ગઈ છે, ડીશમાં નાખી દઈશ અને આમ એને આપીને પછી હું શું કરવા પાણી પી લે ને બેટા. વોટર બેગમાં ઠંડુ છે ને તો અંદર દીધી લે માટલા, તો માટલામાં જ લઈ લે હો, ફ્રીજનું ભર્યું હતું એ. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, મળીએ પછી.